સુરતમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી છે। મોટા વરાછા વિસ્તારમાં એક યુવાન પર નજીવી બાબતે થયેલા ઝઘડામાં ચપ્પુના ઘા મારી રેસી નખાયો હતો, તો પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા। સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક યુવકની ચપ્પુના ઘા મારી હત્યા નિપજાવી દેવાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। હત્યારા આરોપી અને મૃતક વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો હતો, જેને લઈ સમાધાનના બહાને મૃતકે મોટા વરાછા ખાતે હત્યારા આરોપીને બોલાવ્યા હતા, જ્યાં બંને વચ્ચે ફરી બોલાચાલી બાદ મારામારી થઈ હતી, જ્યાં મૃતક શાહિલ ગોદાને આરોપી સાડા બનેવીએ ચપ્પુના ઘા મારી હત્યા કરી દીધી હતી। બનાવની જાણ થતાં જ પોલીસ સ્થળે દોડી ગયા હતા અને લાશનો કબજો લઈ ગણતરીના સમયમાં હત્યારાઓને ઝડપી પાડ્યા હતા। પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળેલ હકીકત મુજબ મૃતક તેમજ આરોપીઓ બંનેના વિરુદ્ધમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનાઓ દાખલ થયેલ છે। મૃતકની ભૂતકાળમાં પાસા હેઠળ અટકાયત પણ કરવામાં આવેલી, તેમજ આરોપીઓ વિરુદ્ધમાં પણ વિવિધ કાયદાની કલમો હેઠળ ગુના દાખલ કરવામાં આવેલા, તેમજ તેની પણ અટકાયતી પગલાં હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવેલ છે। સર, આરોપીઓ શું કામ ધંધો કરે છે? પ્રાથમિક તપાસ મુજબ આરોપી શાળા બનેવી છે અને રિક્ષા ચલાવવાનું કામ કરતા હોવાનું જણાવવામાં આવેલ છે। જે રીતે જ્યોગ્રાફિકલી જોવા જઈએ તો બંને વિસ્તાર એકબીજા સાથે જોડાયેલા છે। નદીના સામા કાંઠાની અને બંને નદીની એક કાંઠા ઉપર આવેલા વિસ્તાર છે। જે રીતે વાત કરી તે રીતે આરોપી અને ભોગ બનનાર બંને કાપોદ્રાના હતા અને કાપોદ્રા સાતના જે રહેણાંક વિસ્તારો છે તે માહિતી ઓલરેડી પોલીસ પાસે હોવાથી એડવાન્સમાં હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે। આરોપી તેમજ મૃતક બંનેના ભૂતકાળમાં ગુનાઓ દાખલ થયેલા છે પોલીસ સ્ટેશન કાપોદ્રા ખાતે, જે કારણથી પણ સમગ્ર બાબત છે તે પોલીસને શોધખોળ માટે